टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર ભટ્ટ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુની અંદર. આ વિશેષ કાર્યક્રમને આ તમામ આપ દર્શકોના મળતા પ્રેમને જોતા હવેથી આ વિશેષ કાર્યક્રમ જે દર સોમવારથી શુક્રવાર આ સમય પર પ્રસારિત થઈ રહ્યો છે અને આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાવાના છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી. અનેક વર્ષોથી જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે અને આજે આ કાર્યક્રમની અંદર આપ પણ પ્રશ્ન પૂછી શકશો લાઈવ કોલના માધ્યમથી. જો તમારા જીવનની અંદર લગ્ન વિલંબ કે નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય, સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. આ સાથે તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે અને સાથે જ્યારે આપ કોલ કરો ત્યારે ટીવીનો વોલ્યુમ અવશ્ય મ્યુટ કરી દેજો. ચાલો ત્યારે શરૂઆત કરીએ આ વિશેષ કાર્યક્રમની એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. આજે વાત કરીશું, દર્શકો જોડાવા શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ તે પહેલાં એક પ્રશ્ન આજનો મૂકી દઈએ કે આજે પુત્રદા એકાદશી અને સાથે સાથે પુત્ર પ્રાપ્તિના એવા કયા યોગો આપણે કુંડલીમાં જોઈ શકીએ અને કયા ઉપાયો કરી શકીએ? જી, દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણમ ત્વામહમ શરણમ ગતઃ. આજે પુત્રદા એકાદશીનું વ્રત બહુ જ ઉત્તમ બતાવ્યું છે. કેમ કે ઘણીવાર વ્યક્તિને સંતાન બાબતની અંદર બાધા ઉત્પન્ન થતી હોય છે, સંતાન થવામાં વિલંબ થતા હોય છે. તો આજે આ પુત્રદા એકાદશીના દિવસે પતિ પત્ની બંને જણા જો આ પુત્ર એકાદશીનું જો વ્રત કરે ને તો ભગવત કૃપાથી એમને સંતાન અવશ્ય પ્રાપ્ત થાય છે. તો અહીંયા આજના દિવસે કેવી રીતે પૂજન કરવું, તો આજે બાલ મુકુંદની પૂજા કરવાની બતાવ્યું છે. બાલમ મુકુંદમ મનસા સ્મરામી, ભગવાન બાળ મુકુંદની પૂજા કરવાની, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાના, ભગવાનને તુલસીના પાન અર્પણ કરવાથી તમારી કામના પૂર્ણ થાય છે. અને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી જો પૂજા કરવામાં આવે ને તો ભગવાન અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે. જો શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાવાની ક્યાંય જરૂર નથી. કુરાન કે બાઇબલમાં ઈશ્વરની ક્યાંય સહી નથી. જ્યાં શ્રદ્ધા હોય ને ત્યાં ઈશ્વર અવશ્ય પ્રાપ્ત થાય છે. તો આજે વાત કરીશું સંતાન બાબતમાં. તો સંતાન સુખ તો બાપનો ઢાંકણ બેટલો, ઘરનો ઢાંકણ નાળ, ભગતનો ઢાંકણ ભૂધરો, ઉતારે ભવતાર. બાપનો ઢાંકણ બેટલો ક્યારે બને? સંતાન હોવું તે સુખ કે સંતાન આપે તે સુખ? તો સૌ પ્રથમ સંતાન હોવું એ સુખ છે, પણ જ્યારે સંતાન સુખ આપે ને, સંતાનના નામથી જ્યારે પિતાનું નામ થાય ને ત્યારે એ પિતા પુત્ર સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુરઃ ઔદાર્ય વંશ પુણ્યેન પિતૃ આત્મપુણ્યેન ભાગ્યવાન. પિતૃપુણ્યેન ચાતુરઃ, પિતાના પુણ્યથી સંતાન ચતુર થાય અને પિતૃદોષેન મૂર્ખતા, પિતાના દોષથી એ સંતાન મૂર્ખ પાકે છે. તો પંચમ સ્થાનની અંદર સંતાન સુખ જોવામાં આવે છે. પંચમ સ્થાનનો અધિપતિ અને પંચમ સ્થાનના કારગ્રહ ગુરુ મહારાજ જો બળવાન હોય ને તો સારા સંતાનની પ્રાપ્તિ થતી હોય છે. જી બિલકુલ. દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સુરેન્દ્રનગરથી ભાવિનભાઈ આપણી સાથે જોડાયા છે. ભાવિનભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો? મારે માટે જ પૂછવાનું છે. જી બિલકુલ. 6-10-1989. આપનો અવાજ બહુ ઓછો આવી રહ્યો છે. 6-10-1989. 6-10-1989. હા, અને સમય રાત્રે 1:30. રાત્રે 1:30. હા બિલકુલ. અને જન્મસ્થળ? જન્મસ્થળ સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. બિલકુલ. આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? પ્રશ્ન એવું છે કે હું પોતે કલાકાર છું, તો એમાં પ્રગતિ હજી એવી કંઈ ખાસ છે નહીં. પ્રોગ્રામ ચાલે છે પણ એમ મીડિયમ ચાલે છે. અને ઘણા ટાઈમ પહેલા એક મેં રાવની વિધિ કરાવી હતી અને ગ્રહ પહેર્યો હતો, તો એ જાણું છું કે પહેરાય કે કેમ, અને લગ્ન યોગનું કેવી રીતનું છે જાણું. જી,
હવે અહીંયા પહેલો આપણો પ્રશ્ન છે કર્ક લગ્નની કુંડલી કે હું સંગીતકાર છું, હું કલાકાર છું, અને કલા હિ દેવાનામ દાનવાનામ કલા એ કલા છે ને એ અંદરથી આવે છે અને એ ઈશ્વર કૃપાથી જ પ્રાપ્ત થાય છે. તો તમારી જન્મ કુંડળીની અંદર સૌ પ્રથમ તો જે કલાનો કારક ગ્રહ છે ને એ શુક્ર મહારાજ છે અને એ શુક્ર મહારાજ તમારી જન્મ કુંડળીની અંદર પંચમ સ્થાન એટલે જ્યાં વિદ્યાનું સ્થાન છે ને એ સ્થાનની અંદર ચંદ્ર અને શુક્રની બંનેની યુતિ બતાવે છે. અને જ્યારે પંચમ સ્થાનની અંદર ચંદ્ર શુક્રની યુતિ એ બહુ જ સારી બતાવે છે. અને બીજા નંબરમાં અહીંયા એના કારણે તમને પ્રગતિ તો થાય છે, પણ અહીંયા તમારી જન્મ કુંડળની અંદર એક સૂર્ય મંગળનો અંગારક યોગ બતાવી રહ્યો છે અને કર્ક લગ્ન છે અને લગ્નની દેહ ભુવનની અંદર કેતુ મહારાજ છે. જ્યારે લગ્નની અંદર કેતુ મહારાજ હોય અને એમાં જો ચંદ્રના ઘરના કેતુ મહારાજ હોય ને ત્યારે વ્યક્તિને પોતાની જાત ઉપર સેટિસ્ફેક્શન નથી મળતું. અને જ્યાં સપ્તમ સ્થાન એટલે મકર રાશિના સપ્તમ સ્થાનની અંદર રાહુ હોય, તમે રાહુની પૂજા કરે એ બહુ સારી કરાય છે અને કરાવી જરૂર હતી, પણ લગ્ન માટે પણ તમારો રાહુ અહીંયા ખરાબ બતાવે છે. અને જ્યારે અહીંયા ચર લગ્નની અંદર 11મું સ્થાન બાધક થાય છે અને 11મા સ્થાનના અધિપતિ ગ્રહ પણ શુક્ર મહારાજ છે અને વિવાહના કારક પણ શુક્ર મહારાજ છે. એ શુક્ર મહારાજ જ્યારે દૂષિત થતા હોય, બાધક થતા હોય, ત્યારે બે વસ્તુમાં તમને અહીંયા સેટિસ્ફેક્શન નથી મળતું અને બે વસ્તુમાં તમને ઉણપ આપે છે. એ સૌ પ્રથમ પહેલાં તો નંબરની અંદર તમારા સંગીતની અંદર અને બીજા નંબરમાં દાંપત્ય જીવનમાં તમને તકલીફ આવે છે. તો અહીંયા એક રાહુ છે એટલે અર્ક વિવાહ નામની પૂજા કરાવી દો. અને ચંદ્ર તમારો વૃશ્ચિક રાશિનો નીચનો છે, એના કારણે ઘણીવાર ડિસિઝન લેવામાં તકલીફ પડે છે. તો એક ચંદ્રનું મોતી ધારણ કરી લો અને બની શકે તો સૂર્ય મંગળ અંગારક યોગનું એક નિવારણ કરાવો અને ભગવાન ગણેશજીને યાદ કરો અને રોજ સવારે ઉઠી ભગવાનની પૂજા કરો અને ઓમ રીમ ગ્લોમ ગંગ ગણપતય નમઃ આ મંત્રના જપ કરો તો અવશ્ય ભગવત કૃપાથી તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર સાક્ષીબેન આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે સાક્ષીબેન ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 13/5/1951. 2/12/1951. 12 ને 13/5/5 મે 13/5. હા બિલકુલ 13/5/1991. જન્મ સમય 8:40 સવારમાં. સવારે 8:40. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. બિલકુલ. આપનો પ્રશ્ન? મારા ભાઈ વિશે પૂછવાનું છે. આ હા. એના લગ્ન વિશે. લગ્ન વિશે જે અહીંયા મિથુન લગ્ન અને લગ્ન દેહ ભુવનની અંદર શુક્ર અને કેતુનું એક યુતિ બતાવી રહ્યા છે અને સપ્તમ સ્થાનની અંદર ધન રાશિના નીચના રાહુ મહારાજ છે. અને જ્યારે ધન રાશિના માલિક ગુરુ મહારાજ એ ધન ભુવનની અંદર ઊંચના છે એટલે વ્યક્તિને હંમેશા અહીંયા પત્ની સારી મળે, પત્નીને આવ્યા પછી સારો ભાગ્યોદય થાય. પણ અહીંયા જે કારક ગ્રહ છે એવું કહેવાય છે કે વિવાહના કારક ગ્રહ શુક્ર મહારાજ છે અને શુક્ર કેતુની જોડે દેહ ભુવનની અંદર દૂષિત થાય છે. અને અહીંયા સપ્તમ ભાવની અંદર રાહુ છે અને સપ્તમ ભાવ રાહુ તો દૂષિત કરે જ છે, પણ સાથે સાથે લગ્ન જીવન માટે નવમાસ કુંડળી જોવામાં આવે છે. અને નવમાસ કુંડળીની અંદર જ્યારે સપ્તમ સ્થાનની અંદર મંગળ અને કેતુનો અંગારક યોગ બની રહ્યો છે અને જે અંગારક યોગ દ્વારા વાત આવીને અટકી જાય છે, તો આના માટે મંગળ કેતુનો અંગારક યોગ, સૂર્ય રાહુનો ગ્રહણ યોગ કુંડળી નવમાસ કુંડળીની અંદર બની રહ્યો છે. તો આનું એક નિવારણ કરો. જો બની શકે તો ભગવાન સૂર્યની ઉપાસના કરવાનું કહો અને અર્ક વિવાહ નામની એક નાની પૂજા આવે છે એ કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે કરાવી દો. તો અત્યારના પ્રમાણે જ્યારે ગોચરની અંદર કર્ક રાશિના ગુરુ 1 જૂને કર્ક રાશિની અંદર અહીંયા ગ્રહ ગુરુ મહારાજ કર્ક રાશિમાં આવે છે, મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં આવશે ત્યારે એમના વિવાહના યોગ સંપૂર્ણ બની રહ્યા છે. અને દશા પ્રમાણે પણ અહીંયા 20/7/2026 પછી યોગ પૂર્ણ બની રહ્યા છે. જય ગણેશ. અમદાવાદથી આપણી સાથે ઉષાબેન પણ જોડાયા છે ફોનલાઈન પર. ઉષાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 13/8 સવારે 7:38 વડોદરા જન્મસ્થળ. બિલકુલ. જન્મ તારીખ 13/8/1992. 1952. બિલકુલ. સવારે 7:38. કેટલા વાગે? સવારે 7:38. 7:38.
બરોડા. વડોદરામાં. બિલકુલ, પ્રશ્ન શું પૂછવા માંગો છો? મારે એવું પૂછ્યું છે કે મારી જાત છે અને મારું શરીર સ્વાસ્થ્ય કેવું રહેશે? સ્વાસ્થ્ય. સ્વાસ્થ્યને લઈ. જી શરીર સ્વાસ્થ્ય. જી હવે આમ તો તમારી સિંહ લગ્નની કુંડળી અને અત્યારના પ્રમાણે તમારા જન્મ કુંડળીની અંદર ત્યાં છઠ્ઠા સ્થાનની અંદર એટલે જ્યાં રીપુ સ્થાન છે, રોગ સ્થાન છે, ત્યાં રાહુ છે. વયસ્થાનની અંદર સૂર્ય અને કેતુનો એક ગ્રહણ યોગ છે. અત્યારે મીન રાશિની અંદર શનિ મહારાજ, મિથુન રાશિની અંદર ગુરુ મહારાજ, ત્યારે અત્યારે છઠ્ઠા સ્થાનની અંદર ગોચર, સિંહ લગ્ન એટલે આઠમા સ્થાનની અંદર ગોચરની અંદર શનિ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર તમારા આવ્યા છે. તો અત્યારે થોડી ભગવત કૃપા કરો, ભગવાનનું ભજન કરો, બની શકે તો જેટલી બને એટલી નારાયણની ભક્તિ કરો. કેમ કે અત્યારે થોડુંક તમારા આરોગ્યના પ્રશ્નો ઊભા થયા છે અને એ આરોગ્યના પ્રશ્નો તમારા જન્મકુંડની અંદર શનિની મહાદશા શરૂઆતથી ત્યારથી બન્યા છે. અને શનિની મહાદશા એકંદરે જોવા જઈએ તો 2009થી ચાલુ થઈ છે અને એના કરતાં વિશેષ વધારે તમારે પ્રોબ્લેમ 29/7/2016થી તમારું આરોગ્યના પ્રોબ્લેમ થયા છે. તો આના માટે બની શકે તો ભગવાન શનિ મહારાજની પૂજા કરો ને ભગવાન શિવની ઉપાસના કરો. શનિ મહારાજ માટે હનુમાન ચાલીસાના પાઠ કરો, હનુમાનજીની ઉપાસના કરો, શિવ મંદિરે જઈ અને જળાભિષેક કરો તો અવશ્ય તમારું આરોગ્ય સારું થઈ જશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર ખેડાથી જોડાયા છે, ઉષાબેન. ઉષાબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 13/5/1949. 13/5/1949. હા, 1949. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય બપોરે 3:20. બપોરે 3:20. અને જન્મ સ્થળ કયું? કનીજ, મેમદાવાદ તાલુકાનું. મહેમદાવાદ. બિલકુલ. અને આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે કે આ મારા પિતાજી છે તો એમનું શરીર સ્વાસ્થ્ય કેવું રહેશે ને એમને કોઈ ઘાત છે નજીકના સમયમાં? બિલકુલ. જી અહીંયા એમની જન્મકુંડલી કન્યા લગ્ન અને અષ્ટમ સ્થાનની અંદર સૂર્ય, રાહુ અને મંગળ મહારાજ છે. અને મીન રાશિની અંદર અત્યારે પોતાના જન્મનો ગુરુ ત્યાં મીન રાશિમાં છે ને અત્યારે મીન રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ થયું છે. અને દશા પ્રમાણે જોવા જઈએ તો આ દાદાની અત્યારે દશા જન્મકુંડના આધારે અત્યારે મંગળ મહારાજની પૂર્ણ થઈ અને રાહુની દશા છે. અત્યારે થોડુંક ધ્યાન રાખજો આરોગ્યના. કેમ કે રાહુ અષ્ટમેશની દશા હોય ત્યારે વ્યક્તિને આરોગ્યના પ્રશ્નો ઊભા થાય. જાતસ્ય ધ્રુવોર મૃત્યુ, જન્મશેનું મૃત્યુ નિશ્ચિત છે. અને દરેકનું પણ ભગવાનની ભક્તિ કરો, બીજું કંઈ કરવાની જરૂર નથી. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર સુરતથી જયેશભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે જયેશભાઈ આપનું. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. મારી ડોટર છે દિશા, 6/10/1998. 6/10/1998. જન્મ સમય સાંજે 5:18. સાંજે 5:18. હા, એમના મેરેજના યોગ ક્યારે? બિલકુલ. જન્મ સ્થળ કયું હશે? સુરત. સુરત. મેરેજના યોગ વિશે. સુરત છે ને જન્મસ્થળ? હવે લગ્ન જીવન માટે અહીંયા કુંડળીની અંદર કુંભ લગ્નની કુંડળી અને લગ્નની અંદર દેહ ભુવનની અંદર ગુરુ કેતુનો ચાંડાલ યોગ થઈ રહ્યો છે. અને સપ્તમ સ્થાનની અંદર રાહુ અને મંગળનો અંગારક યોગ બની રહ્યો છે. જ્યારે સપ્તમ સ્થાનની અંદર રાહુ અને મંગળ સિંહ રાશિ એટલે અગ્નિ તત્વના જ્યારે મંગળ અને રાહુ હોય ત્યારે લગ્નની અંદર બાધા ઉત્પન્ન થતી હોય છે. જો એવું પાત્ર ન મળે અને લગ્ન થઈને પણ તૂટવાની સંભાવના બનતી હોય છે તો અહીંયા રાહુ મંગળનો અંગારક યોગ અને ગુરુ કેતુના ચાંડાલ યોગ અને અહીંયા આ જાતકનો વિવાહના કારક જે શુક્ર મહારાજ છે એ પણ અષ્ટમ સ્થાનની અંદર કન્યા રાશિમાં નીચના છે. તો બની શકે તો ગુરુ કેતુનું ચાંડાલ યોગ અને મંગળ રાહુના અંગારક યોગનું એક નિવારણ કરાવો. શુક્ર માટે કરી અને દર શુક્રવારના દિવસે ગાયની પૂજા કરો અને ગાય માતાની સેવા કરો બની એટલી. અને દર શુક્રવારે બની શકે તો ગાયને રોટલી અને ગોળ ખવડાવવાનું રાખો તો અવશ્ય થઈ જશે. જય ગણેશ.
બિલકુલ, આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે ને આપ પણ તમામ દર્શક મિત્રો આપ જોડાયેલા રહેજો, કારણ કે હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ત્વરિત પાછા હાજર થવાના છે. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુની અંદર, અને આપણી સાથે જોડાયેલા છે મહેશભાઈ શાસ્ત્રી. મહેશભાઈ, અનેક દર્શક મિત્રો પણ હજુ પણ સંપર્ક કરી રહ્યા છે અને વિરામ પહેલા પણ અનેક લોકોને ઉપાયો જણાવ્યા. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે સાણંદથી જોડાયા છે. મહેશભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. બિલકુલ, રમેશભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલની અંદર. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. રમેશભાઈ, અવાજ આવે છે? हेलो જી રમેશભાઈ, આપ ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી દો. અને हाँ बिल्कुल श्री गणेश आपने બિલકુલ આપનો અવાજ બરાબર નથી આવ્યો. આપ ફરીથી સંપર્ક કરી શકો છો. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર નીતિનભાઈ ફોન લાઈન પર જોયા છે. નીતિનભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. હેલો. હા નીતિનભાઈ. હા, મારો છોકરો છે દર્શ. એનો જન્મ તારીખ છે 2 ડિસેમ્બર 2003. 2 ડિસેમ્બર 2003. હા, હવે એનો અભ્યાસ અને લગ્ન યોગ કેમ છે? બિલકુલ, આ જન્મ સમય કયો છે? જન્મ સમય રાત્રે 9:15. રાત્રે 9:15. હા જી. બિલકુલ, અને જન્મ સ્થળ કયું છે? સુરત. સુરત. બિલકુલ, આપનો પ્રશ્ન અભ્યાસને લઈ. જે અભ્યાસનો પ્રશ્ન છે, તો અહીંયા કર્ક લગ્ન છે અને વિદ્યા અભ્યાસ માટે પંચમ સ્થાન, અને પંચમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ અહીંયા વૃશ્ચિક રાશિના, એ બહુ સારું કહેવાય. અને વિદ્યાના કારક ગ્રહ ગુરુ મહારાજ એ ધન ભુવનની અંદર છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. આ બાળકને સારું એજ્યુકેશન મળશે. કેમ કે અહીંયા કુંડળીની અંદર જ્યારે બુધ અને શુક્ર જ્યારે ધન રાશિની અંદર હોય એટલે વ્યક્તિ બહુ હોશિયાર હોય, બહુ ટેલેન્ટેડ હોય, બહુ જ્ઞાની. બીજું સ્થાન છે ને એ વાણીનું પણ છે, અને બીજું સ્થાન એ બહુ જ વ્યક્તિને કેચઅપ શક્તિનું છે, એટલે યાદ શક્તિ પણ સારી આપે. કેમ કે અહીંયા પોતાની રાશિની અંદર ભાગ્યસ્થાનની અંદર મીન રાશિના ચંદ્ર મહારાજ છે, એ કુંડળીની અંદર બહુ સારું કહેવાય. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સારું એજ્યુકેશન મળશે અને સારી પ્રગતિ પણ થશે, અને એજ્યુકેશન પૂર્ણ થયા પછી સારી જોબના પણ યોગો બની રહ્યા છે. હવે બીજો પ્રશ્ન આપનો હતો કે લગ્ન જીવન માટે, તો લગ્ન જીવન માટે અહીંયા કર્ક લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર મકર રાશિ, અને મકર રાશિના સ્વામી જ્યારે 12મા સ્થાનની અંદર હોય ત્યારે એવું કહેવાય કે જાતકને પોતાના જન્મસ્થાનથી દૂર વિવાહના યોગ બને. જો પોતાના જન્મસ્થાનથી દૂર લગ્ન થાય અથવા તો વિદેશની અંદર પણ જવાનું થઈ શકે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જય ગણેશ. બિલકુલ, આપણી સાથે આણંદથી વિજયસિંહ પણ જોડાયા છે. વિજયસિંહ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. हाँ मारी पोतानी 1 जून 1980. બિલકુલ, આપની જન્મ તારીખ ફરીથી. 1 जून 1980. બિલકુલ, 1 જૂન 1980. જન્મ સમય? जन्म समय में सवारे 5 થી 6 ना समय का. સવારે हाँ 7 થી 6. हाँ બિલકુલ, અને આપના જન્મ સ્થળ કયું છે? છીપડી ગામ, છીપડી ખેડા જિલ્લો. ખેડા જિલ્લામાં. બિલકુલ છીપડી ગામ, છીપડી. બિલકુલ, આપનો પ્રશ્ન? હા, નોકરી કરું છું, ટીચરમાં છું, પૈસા ટકતા નથી, કારણ? બિલકુલ જી. હવે આપણી કુંડળીની અંદર પહેલા નંબરની અંદર તો મિથુન લગ્ન, અને લગ્નની અંદર શુક્ર બુધ હોય એટલે વ્યક્તિ બહુ શોખીન હોય. અને જ્યારે બહુ શોખીન વ્યક્તિ હોય ને ત્યારે જ વ્યક્તિને પોતાના ધનનો વ્યય થતો હોય છે. અહીંયા જન્મ કુંડળીની અંદર બુધ અને શુક્ર દેહભુવનની અંદર છે, અને સપ્તમ સ્થાનની અંદર ધન રાશિના ચંદ્ર મહારાજ છે, એટલે વધારે પડતી વિલાસા હોય, અને વ્યક્તિ ઘણીવાર વધારે પડતું દેખાવ કરવાનો પણ શોખ હોય. પણ જન્મકુંડની અંદર બીજા નંબરની અંદર ગુરુ રાહુનો ચાંડાલ યોગ અને શનિ મંગળનો અંગારક યોગ છે. જ્યારે આ ચારે ગ્રહો પરાક્રમ સ્થાનની અંદર અગ્નિ તત્વ એટલે સિંહ રાશિના હોય એટલે વ્યક્તિ વધારે પડતું સાહસ પણ કરતો હોય.
અને વધારે પડતો ઓવર કોન્ફિડન્સ પણ હોઈ શકે, એટલે પૈસો નથી ટકતો. તો એના માટે પૈસો ન ટકે એટલે સાહસ કરવાનું ઓછું કરો, શોખને થોડા ઓછા કરો, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, કુંડળીની અંદર ગુરુ રાહુનો ચાંડાલ યોગ અને શનિ મંગળનો અંગારક યોગ છે, એના કારણે જુએ એવી આપણો પ્રોગ્રેસ ન થતો હોય અથવા તો ગમે તે આડ તકલીફો આવી જતી હોય, તો આ મંગળ રાહુ અને ગુરુ રાહુનો ચાંડાલ યોગનું જો એક નિવારણ કરાવો તો અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્રો અમદાવાદથી આરતીબેન આપણી સાથે જોડાયા છે. આરતીબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 16 માર્ચ 2014. 16/5/2014. 16 માર્ચ 16/12. બિલકુલ. 16 માર્ચ 2014. 16 માર્ચ 2014. હા, બિલકુલ. સમય છે સવારના 7:28. 7:28 હા, સવારે. જન્મસ્થળ અમદાવાદ છે. બિલકુલ, અને અમદાવાદ. મારા બાળકના અભ્યાસ વિશે ગુરુજી થોડું જણાવો. જી, અહીંયા આ જાતક બાળકની કુંડળીની અંદર મીન લગ્ન અને લગ્નની અંદર સૂર્ય મહારાજ હોય. એવું કહેવાય કે મીન લગ્ન એટલે ગુરુનું લગ્ન છે, અને જ્યાં ત્યાં સૂર્ય હોય એટલે સૂર્ય અને ગુરુ પરમ મિત્ર છે. અને જ્યારે સૂર્ય ગુરુ પરમ મિત્ર પહેલા નંબરનો, તો વ્યક્તિના કુંડળીની અંદર દેહ ભુવન એટલે પોતાની લગ્ન જોવામાં આવે છે. એટલે લગ્ન એટલે પોતાનો દેહ, એટલે વ્યક્તિ દેખાવ સારો હોય, સૂર્ય છે એટલે તેજસ્વી હોય. અને અહીંયા 12મા સ્થાનની અંદર ત્યાં કુંભ રાશિના બુધ મહારાજ છે એટલે હોશિયાર પણ હોય, પણ એક અષ્ટમ સ્થાનની અંદર રાહુ અને મંગળનો અંગારક યોગ અને શનિ રાહુનો શ્રાપિત યોગ બની રહ્યો છે. તો આ રાહુ મંગળનો અંગારક યોગ અને શનિ રાહુનો શ્રાપિત યોગ હોય, અને પંચમ સ્થાનના માલિક ચંદ્ર મહારાજ પણ જ્યારે દૂષિત થતા હોય ત્યારે વ્યક્તિ ઘણીવાર બાળક મહેનત કરતો હોશિયાર હોય, પણ એક્ઝામના ટાઈમે કંઈક ના કંઈક પ્રોબ્લેમ ઊભા થતા હોય, હેલ્થ વાઇઝ પ્રોબ્લેમ, આ બધા પ્રોબ્લેમના કારણે જોયું થોડુંક રિઝલ્ટ ઓછું આવતું હોય. તો આના માટે બની શકે તો શનિ રાહુના શ્રાપિત યોગ અને મંગળ રાહુના અંગારક યોગનું નિવારણ કરો. બીજી એકંદરે કોઈ જોવાની ચિંતા નથી, કેમ કે કુંડળી બહુ જ સારી છે. કેમ કે લગ્નેશ જ્યારે ચતુર્થ સ્થાનની અંદર હોય એટલે વ્યક્તિ બહુ ભાગ્યવાન હોય અને બહુ રાજયોગવાળી કુંડળી છે, એટલે કોઈ ચિંતા કરશો નહીં. જય ગણેશ. બિલકુલ. સુરતથી આપણી સાથે હેમેન્દ્રભાઈ જોડાયા છે. હેમેન્દ્રભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. હેલો. જી જી. હા સર, મારી 29/7/1995, જુલાઈ મહિનો, 7મો મહિનો. 29/7/1995. હા, બિલકુલ. જન્મ સમય? જન્મ સમય સવારે 8 વાગે. સવારે 8 વાગે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ વેળાવદર. વેળાવદર. હા, વેળાવદર. બિલકુલ. અને આપનો પ્રશ્ન? હા, મારો પ્રશ્ન છે કે સાહેબ, મારી લગ્નની કુંડળી 2024માં કેવી છે? જી, આપનો પ્રશ્ન? હા, લગ્નની કુંડળી 2024માં. લગ્ન થઈ જશે 2026માં, એવો પ્રશ્ન છે આપનો? હા, એવો પ્રશ્ન છે. જી જી જી. હા, હવે અહીંયા કન્યા લગ્ન અને લગ્નની અંદર ચંદ્ર બુધ, બીજા સ્થાનની અંદર રાહુ મંગળ અને સપ્તમ ભુવનની અંદર મીન રાશિ, અને મીન રાશિના માલિક જ્યારે ગુરુ મહારાજ પોતાની રાશિથી જ્યારે દ્વાદશ ભાવની અંદર આવે ત્યારે લગ્નની અંદર બાધા ઉત્પન્ન થતી હોય છે. લગ્નના કારક ગ્રહ સૂર્યની જોડે શુક્ર અસ્તના થઈ ગયા છે, તો એના કારણે પણ વિલંબ થતો હોય. તો અહીંયા કુંડળી દરમિયાન અત્યારે વિવાહ માટેના યોગ તમારી કુંડળીની અંદર અત્યારે ગુરુની દશા 4/7/2025 થી શરૂઆત થઈ છે, એટલે એવું કહેવાય 22/8/2026 સુધીના લગ્નના યોગ બની રહ્યા છે. થઈ જશે, કોઈ ચિંતા કરજો નહીં. આ થોડું કુંડળીનું એક નિવારણ કરાવી દો તો અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે. અને શુક્ર અસ્તનો છે તો શુક્ર માટે કોઈ દેવીની ઉપાસના કરો, આપણા કુળદેવીની ઉપાસના કરો, કુળદેવીના મંત્રના જપ કરો તો પણ તમારું સમાધાન થઈ જશે. જય ગણેશ. અમદાવાદથી અન્ય એક દર્શક મિત્ર વિજયભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. વિજયભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. બિલકુલ, આપ ફરીથી સંપર્ક કરી શકો છો. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાયેલા છે. લલિતાબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. લલિતાબેન, આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમનો જન્મ તારીખ જણાવશો. મારો બાબો છે જી. તેની જન્મ તારીખ છે 16/8/99.
16/8/99 અને એનો જન્મ સ્થળ છે વડોદરા બિલકુલ. અને એનો જન્મની સમય છે 2:55 રાત્રે. રાત્રે 2:55. બિલકુલ. અને પ્રશ્ન શું પૂછવા માંગો છો? એને પ્રશ્ન એ છે કે એને સરકારી નોકરીનો યોગ છે. જી બિલકુલ. હવે જન્મ કુંડળીની અંદર સરકારી નોકરી માટે હંમેશા સરકારી નોકરી કોણ આપે તો કયા ગ્રહો આપે તો અહીંયા સૂર્ય મહારાજ સરકારી નોકરી આપે છે. અને જ્યારે કુંડની અંદર જ્યારે દસમ ભાવ એટલે કર્મ ભુવન જ્યારે મજબૂત બનતું હોય ત્યારે સરકારી નોકરીના યોગ બનતા હોય છે. તો અહીંયા આ જાતકની કુંડળી મિથુન લગ્નની અને ભાગ્ય ભુવનની અંદર કુંભ રાશિ અને કર્મ ભુવનની અંદર મીન રાશિ. તો ભાગ્યસ્થાનના માલિક શનિ મહારાજ પણ પોતાના લાભ સ્થાનની અંદર નીચના છે અને કર્મના માલિક પણ ગુરુ મહારાજ એ પણ બંને લાભ સ્થાનની અંદર જોડે છે. એના કારણે વિલંબ થતો હોય, સરકારી નોકરી મળવાના થોડા ઓછા ચાન્સ છે. સૂર્ય રાહુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે, બુધ રાહુનો પણ ખરાબ યોગ બની રહ્યો છે. તો આના કારણે વિલંબ થાય છે. તો આ બધા ગ્રહોનું જો નિવારણ કરાવો, ભગવત કૃપા થાય તો સરકારી નોકરી મળી શકે છે. તો પહેલાં સૌ પ્રથમ આ બધા ગ્રહોનું નિવારણ કરાવો. જય ગણેશ. બિલકુલ. તો તમામ દર્શક મિત્રો જે પણ આપ જોડાયા અને આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે અને આપ તમામ જોડાયા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને સાથે મહેશભાઈ આપે પણ જે તમામ માહિતી આપી અને જે ઉપાયો દર્શકોને જણાવ્યા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. જય ગણેશ. દર્શક મિત્રો આજનો આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રોગુરુ જેની પૂર્ણાહુતિનો સમય થઈ ચૂક્યો છે. આપનો પ્રશ્ન જો આજે આ પ્રસારણમાં સામેલ ન થયો તો દુઃખ ન માનશો. એસ્ટ્રોગુરુ હવે સોમવારથી શુક્રવાર સુધી તમામ આ 9:30 વાગે રાત્રે આપ જોઈ શકશો આપની ટીવી સ્ક્રીન પર અને આપના કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય આપ ગુરુજીને પૂછી શકો છો. હાલ મને આપશો રજા. નમસ્કાર.